હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જુવારના લોટના ઢોકળાની રેસીપી। તેના માટે મેં અડધો વાટકો ભરી અને જુવારનો લોટ લીધો છે। લોટને આપણે એક વાસણમાં નાખી દઈશું। હવે તેની સાથે અડધો વાટકો ભરી અને રવો નાખી દઈશું। તેની સાથે આપણે અડધો વાટકો ભરી અને ખાટું દહીં નાખી દઈશું। અડધો વાટકો આપણે પાણી નાખી દઈશું। આ માપ છે તે ઢોકળા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ। તેમાં કોઈ પણ ગાંઠા ન રહે તે માટે આપણે બેટરને સારી રીતે મિક્સ કરવાનું। તો બેટરને મેં સારી રીતે મિક્સ કરી દીધું છે। હવે તેની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને બેટરને 5 મિનિટ માટે રાખી દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે અને બેટરને તમે જોઈ શકો છો કે બેટર આપણું સારી રીતે ફૂલી ગયું છે। હવે તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખી દઈએ। 1 ચમચી ભરી આપણે તેલ નાખી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ। હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। બેટરને આપણે સારી રીતે મિક્સ કરવાનું। ઢોકળા બનાવવા માટે મેં થાળી લીધી છે, તો તેમાં આપણે થોડુંક તેલ નાખી દઈશું અને થાળીમાં સારી રીતે ગ્રીસ કરી દઈશું। તો થાળીને મેં તેલથી સારી રીતે ગ્રીસ કરી દીધી છે। હવે તેને આપણે સાઈડ પર રાખી દઈશું। હવે આપણે 1 પેકેટ ઈનો લીધો છે, તો તેમાં આપણે 1 પેકેટ ઈનો નાખી દઈશું। સારી રીતે તેને મિક્સ કરી દઈશું। ઈનાને આપણે સારી રીતે મિક્સ કરવાનો છે। હવે આપણે તેને થાળીમાં નાખી દઈશું। હવે બેટરને આપણે સ્ટેપ કરી દીધું છે। કડાઈમાં આપણે પાણી પણ ગરમ કરવા માટે રાખી દીધું છે, તો તેમાં આપણે સ્ટેન્ડને રાખી દઈશું। તેની ઉપર આપણે ઢોકળાની થાળી પણ રાખી દેવાની। ઉપરથી આપણે આ રીતે થોડુંક મરચું નાખી દઈશું, જેથી કરી ઢોકળા છે તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે। હવે ઉપરથી આપણે મોટું વાસણ ઢાંકી દઈશું અને ઢોકળાને આપણે 10 મિનિટ માટે સ્ટીમ કરી લેશું। ઢોકળાને આપણે 10 મિનિટ માટે સ્ટીમ કરી લીધા છે। ત્યાર પછી ઢોકળાને તમે જોઈ શકો છો કે ઢોકળા આપણા સારી રીતે ફૂલી ગયા છે। શાકાથી આપણે ઢોકળાને શેક કરી લેશું, તો તમે જોઈ શકો છો કે ઢોકળા આપણા સારી રીતે સડી ગયા છે। હવે આપણે એક તડકા પેન લઈ લેશું અને તેમાં આપણે અડધું પાવડું ભરી અને તેલ નાખી દઈશું। ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય પછી તેમાં અડધી ચમચી રાઈ નાખી દઈશું। સાથે જ આપણે 1 ચમચી ભરી સફેદ તલ નાખી દઈશું। થોડાક લીલા મરચાંના ટુકડા નાખી દઈશું। થોડાક આપણે મીઠા લીમડાના પાન પણ નાખી દઈશું। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। હવે આપણે ઢોકળાની ઉપર નાખી દઈએ। બધી વસ્તુને આપણે ચમચીથી ફેલાવી દેવાનું, જેથી બધા ઢોકળામાંથી આપણો વઘાર છે તે સારી રીતે લાગી જાય। તો આ રીતે ઢોકળાની માથે મેં વઘારને ફેલાવી દીધો છે। હવે ઢોકળાને આપણે થોડી વાર માટે ઠંડા કરી લેશું। ઢોકળાને આપણે ગરમ ગરમમાં કટ નથી લગાડવાનો। ઢોકળા ઠંડા થઈ જાય પછી તેમાં કટ લગાડશું। ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈશું। થોડી જ વાર પછી તમે જોઈ શકો છો કે ઢોકળા પણ આપણા સારી રીતે ઠંડા થઈ ગયા છે। તેમાં આપણે કટ લગાડી દઈશું। ઢોકળાને જોતાં જ તમને ખબર પડી જશે કે ઢોકળા આપણે એકદમ સોફ્ટ બન્યા છે। તો આ રીતે આપણે કટ લગાડી દેવાના। ઢોકળામાં આસાનીથી કટ લાગી જાય છે, તમે જોઈ શકો છો। તો આ રીતે આપણે બંને સાઈડમાં કટ લગાડી દઈશું। ઢોકળામાં આપણે કટ લગાડી દીધા છે। હવે હું ઢોકળાને કાઢીને પણ તમને દેખાડું કે આપણા ઢોકળા કેટલા સોફ્ટ બન્યા છે। ઢોકળાને તમે જોઈ શકો છો કે ઢોકળા આપણા એકદમ જાળીદાર બન્યા છે અને એકદમ પોસા રૂ જેવા બન્યા છે। તો આ રીતે ઢોકળા તમે પણ ચોક્કસથી બનાવજો, ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં। તબ તક કે લીએ થેન્ક્સ ફોર વોચિંગ।